નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। વર્ષોની પરંપરાગત શ્રી 64 જોગણીયા માતાજી યાત્રાધામ પાલોદર મુકામે ભવ્ય લોકમેળો ભરાશે। શ્રી 64 જોગણીયા માતાજીનું મુખ્ય પ્રાગટ્ય સ્થાન પાલોદર મુકામે ભવ્ય લોકમેળો ભરાશે। તારીખ 7 માર્ચથી 14 માર્ચ 2026 સુધી લોકમેળો ભરાશે। તારીખ 7 માર્ચ શનિવાર ફાગણ વદ પાંચમના રોજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પાલોદર ગામમાં શોભાયાત્રા નીકળશે, માતાજીને આંગી ચડશે। તારીખ 13 માર્ચ શુક્રવાર ફાગણ વદ 11ના રોજ વર્ષભર સુકન જોવાશે, ખેડૂતલક્ષી વર્તારો। તારીખ 14 માર્ચ શનિવાર ફાગણ વદ 12ના રોજ શ્રી મહાકાળી માતાજીની સળગતી સગડીઓના દિવ્ય દર્શન થશે। શ્રી 64 જોગણીયા માતાજી મંદિર ટ્રસ્ટગણ દ્વારા માતાજીના દર્શન કરવા અને ભવ્ય લોકમેળા જાતરમાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। जय माताजी। श्री 64 जोगणिया माताजी मुख्य प्रागट्य स्थान पालोदर, तालुको जिल्लो महेसाणा, उत्तर गुजरात। आवनारा दिवसोमां फागण वद પાંચમ तारीख 7/3/2026 અને શનિવાર આ દિવસે માં ભગવતીની શોભાયાત્રા નીકળશે। માં ભગવતીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવાશે। આવનારા દિવસોની અંદર તારીખ 13/3/2026 શુક્રવાર માં ભગવતીનો આવનારો જે સમય છે એની અંદર ખેડૂતલક્ષી વર્તાવ, જેમ કે આવનારા સમયની અંદર પાક કેવો નીવડશે, વરસાદ કેવો થશે, એ આદો અનાદિથી યજુર્વેદ પ્રમાણે માં ભગવતીનો અહીંયા ખેડૂતલક્ષી વર્તાવ જોવામાં આવે છે। પછી 13/14/2026 આ દિવસે માં ભગવતી મહાકાળી માની સળગતી સગડીઓના દિવ્ય દર્શન થશે। આ દિવસની અંદર સર્વપ્રથમ આપણે જોઈએ તો ગામ દ્વારા માળીભાઈને વધાવવામાં આવે છે। અહીંયા નિજ મંદિરના પ્રાંગણમાં ખેડૂતો બેઠા હોય છે। એ દરમિયાન ખેડૂતોના માંથી જે પણ હાર આવે છે એ અને નિજ મંદિરના અંદર ફૂલોનો જે હાર હોય છે એનાથી એ જોવામાં આવે છે કે આ વખતે પાક કેવો નીવડશે। જોવામાં યજુર્વેદ પ્રમાણે અહીંયા આ એક એવું સ્થળ છે કે જેના કારણે આદો અનાદિથી આ પરંપરા ચાલતી આવે છે। આવનારા સમયના અંદર જેમ કે મેં કહ્યું એ રીતે કે 13/3/2026ના રોજ અહીંયા લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટે છે અને મા ભગવતીના આશીર્વાદ લે છે। હું દરેક ધર્મપ્રેમી જનતાને જણાવું છું કે આવનારા સમયના મા ભગવતીના પ્રસંગના અંદર મા ભગવતીના આશીર્વાદ લેવા આપ સૌને હું ભાવભર્યું આમંત્રણ પાઠવું છું।